નોંધ: આ વિડીયો ફક્ત સોશિયલ મીડિયાના આધારે છે. આ વિડીયોનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. હંમેશા સત્યની જીત થાય છે. ક્રેઝી સ્ટાર ગુજરાતી. હાલો, આજે નકલી મસીહાની એક ઓર કરતૂત જાણીએ. આજથી લગભગ 8-9 વર્ષ પહેલાની વાત છે. ત્યારે નકલી મસીહાએ ધવલ લોમડિયા સાથે હજુ નવા કોમેડી વિડીયો બનાવવાના ચાલુ કરેલા અને શરૂઆતથી જ નકલી મસીહાના ચાહકો બનવાના શરૂ થઈ ગયેલા. જ્યાં કમા, હંસાબેન અને નંદાબેન જેવાના પણ ફોલોવર્સ બની જતા હોય ત્યાં નકલી મસીહાના બને એમાં નવાઈ નથી. મારા એક મિત્રએ 8 વર્ષ પહેલા જ મને આ વાત કહેલી, પણ અમે બધાએ હસી મજાકમાં કાઢેલી અને અમારામાંથી પણ અમુકે એવું કીધું કે નકલી મસીહા એવું કરે જ નહીં. ખેર, વાત ત્યાંથી આગળ વધી નહીં, પણ વાત આખી એવી છે કે નકલી મસીહાના એક ચાહકે બારડોલી રોડે સિરામિકનો શોરૂમ શરૂ કરેલો. એમાં ઉદ્ઘાટન સમયે નકલી મસીહાના હાથે ઉદ્ઘાટન કે પછી મહેમાન તરીકે આમંત્રિત કરે. એટલે નકલી મસીહાએ બરાબરનો લાભ જોયો અને મોકો જોઈને છોકો મારવાની મનસા જાગી. એટલે નકલી મસીહાએ ભારે માયલું ડાઇનિંગ ટેબલ લેવાનું નક્કી કર્યું, જેની કિંમત અંદાજે 1.5 લાખ રૂપિયા હતી. હવે નકલી મસીહાએ ડાઇનિંગ ટેબલ લઈ લીધું. હવે એના ચાહક શરમના માર્યા માગી નહીં શક્યા હોય અથવા ઉધારમાં ખરીદ્યું હશે, પણ ત્યારે કોઈ પૈસાની લેવડ દેવડ થઈ નહીં અને પછી ચાહકે થોડા સમય પછી ઉઘરાણી શરૂ કરી, પણ નકલી મસીહાએ આપ્યા નહીં અને આખી ઘટના એક અતીત બનીને રહી ગઈ. હવે મારી પાસે જ્યાં સુધીની માહિતી છે ત્યાં સુધીમાં તો પૈસા નથી આપ્યા, પણ પછી આવી ગયા હોય તે તો ચાહકના નસીબ. પછી નકલી મસીહાની સેવા જોઈને મને પણ એવું લાગ્યું કે મસીહાએ આવું નહીં કર્યું હોય, પણ પાપ હોય એ સાપરે સડીને પોકારે જ. એમ નકલી મસીહાએ ફરી એકવાર સિંગ તેલ વેપારી સાથે બ્રાન્ડિંગ કરીને વેપારીનો ધંધો દાવ પર લગાડી દીધો. જો તમે આ નકલી મસીહાને ઓળખી ગયા હોય તો કમેન્ટમાં લખો એ કોણ છે. આ વિડીયો ફક્ત સોશિયલ મીડિયાના આધારે છે.